ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાયનો 6.1 દાખલો ગણવા જઈ રહ્યા છે। હવે આ દાખલો છે એ ફેરાડેના નિયમ ઉપર આધારિત છે અને લેન્ઝના નિયમ ઉપર આધારિત છે મિત્રો। તો અહીંયા આપણને ઘણી બધી ફિગર આપેલી છે। એ ફિગર માટે આપણે બસ ખાલી પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરવાની છે। તો જ્યારે એસને નજીક લાવો છો મિત્રો ત્યારે ગુચડાનો ચુંબક તરફનો છેડો એનને નજીક લાવો તો આ શેની તરીકે વર્તે? એન તરીકે વર્તે, કારણ કે શું કરે છે? એન એટલે ફ્લક્સ, આની સાથે સંકળાયેલો ફ્લક્સ વધે મિત્રો, અને ફ્લક્સ વધે ને તો એ ફ્લક્સના વધારાનો વિરોધ કોણ કરે? ગુચડું કરે। તો અહીંયા એસ છે, તો એસ જ્યારે નજીક આવે મિત્રો ત્યારે ગુચડામાં સમઘડી દિશામાં પ્રવાહ વહે। એટલે સમઘડી એટલે આમ થાય કે નહીં? બરાબર, તો આમ પ્રવાહ વહેશે। જો સમઘડી છે કે નહીં? ઓકે, તો સમઘડી પ્રવાહ હોય એટલે આ રીતે આપણે પ્રવાહની દિશા દેખાડી દઈએ। એટલે પ્રવાહ છે ને એ પી ક્યુ આર પી આ રીતે વહે છે, અથવા તો આમ કહી શકો બહારની બાજુની વાત કરીએ તો આ રીતે પ્રવાહ વહે, તો ક્યુ આર પી ક્યુ, ક્યુ આર પી ક્યુ। ઓકે, ચલો મિત્રો હવે આપણે બીજી આકૃતિનો અભ્યાસ કરીએ। એક્ઝેક્ટલી આની જેમ જ છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી। હવે અહીંયા જ્યારે આની નજીક આવે તો એસ આની નજીક આવે તો આ પણ એસ તરીકે જ વર્તે, કારણ કે એ ફ્લક્સના ઘટાડાનો કે વધારાનો કોઈ પણ હોય નજીક આવે એટલે વિરોધ કરે। તો અહીંયા એસ નજીક આવશે મિત્રો તો આ પણ એસ તરીકે જ વર્તે। જો એમાં પ્રવાહ ક્યાં વહે છે? પી ક્યુ, એટલે તમે વિચારો પ્રવાહ આમ છે, બરાબર ને? તો આ રીતે વહેશે। આ એસ છે તો સમઘડી એટલે આમ થાય, બરાબર ને? હવે મિત્રો બીજી વાત મારે અહીંયા એ કરવી છે કે આપણે આ એન છે એ દૂર જાય, બરાબર કે નહીં? તો આ પણ શેની તરીકે વર્તે? એસ તરીકે વર્તે મિત્રો, બરાબર। પણ આપણે જો ગુચડાને આ બાજુ જોઈએ તો એ એન તરીકે વર્તે। એક છેડો એસ તરીકે વર્તતો હોય તો બીજો છેડો એન તરીકે વર્તે, એટલે એમાં વિષમઘડી દિશામાં પ્રવાહ વહે। એમાં કઈ દિશામાં પ્રવાહ વહે છે? વિષમઘડી। એટલે હું તમને એમ કહું કે આપણે તો ચુંબકનો ગુચડા તરફનો છેડો છે એટલે આ એન છે, આને દૂર લઈ જઈએ છીએ તો આ શેની તરીકે વર્તે છે? એસ તરીકે વર્તે છે, બરાબર કે નહીં? જો આની અંદર આપણને એવી કોઈ વાત નથી કરી કે ગતિ કરાવવામાં આવે છે, પણ એ અહીંયા એરો દીધેલો છે, અને જો આ એરો ન દીધો હોત તો આ એન તરીકે, આ એસ અને એસ તરીકે, તો અહીંયા પ્રવાહ આ રીતે વહે છે, એક્સ વાય, એટલે અહીંથી પ્રવાહ આવે છે, બરાબર? એ તમે આમ જુઓ ને તો આ શું થઈ ગયું? સમઘડી દિશામાં પ્રવાહ થઈ ગયો। એટલે સમઘડી દિશામાં પ્રવાહ થયો તો એક્સ વાય ઝેડ એક્સ તરફ વહે। ઓકે, રિંગની વાત કરીએ મિત્રો તો અહીંયા બેટરી અને અહીંયા એક સ્વિચ છે, બરાબર ને? જે આપણે ભૂલી ગયા છે એ કરી નાખીએ। હવે સ્વિચ દબાવો એટલે કે કળને દબાવો એટલે શું થાય છે? ફ્લક્સમાં ફેરફાર થાય, એટલે પ્રવાહ અહીંથી આમ વહેશે, ધનમાંથી નીકળીને ક્યાં જાય છે મિત્રો? ઋણમાં જાય। ઓકે, તો ધનમાંથી નીકળીને ઋણમાં જાય તો પ્રવાહ આમ વહે। જો હું આની દિશામાં આમ લેતો જઉં છું। હવે આપણે જોઈએ તો આ પ્રવાહ કઈ રીતે વહે છે? સમઘડી દિશામાં વહે છે। ઓકે, તો આ પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય તો આ શેની તરીકે વર્તે છે? એસ ધ્રુવ તરીકે। એસ ધ્રુવ તરીકે વર્તતો હોય ત્યારે આપણને એવું કીધું નથી કે એની નજીક છે, બરાબર ને? પણ એસ ધ્રુવ તરીકે વર્તતો હોય તો આ પણ એસ ધ્રુવ તરીકે જ વર્તે, બરાબર ને? પણ આ આગળની સાઈડ છે, આ પાછળની સાઈડ છે, આપણે જોવાનું છે પાછળની સાઈડ। જો હું તમને એમ કહું કે આમ છે, બરાબર? તમને લોકોને વિષમઘડી દિશામાં દેખાશે, પણ મને સમઘડી દિશામાં દેખાશે। મને શેની તરીકે દેખાશે? સમઘડી। એટલે અહીંયા જો આપણે આમ જોઈએ તો આ સમઘડી છે, તો આપણી માટે સામેનો છેડો કેવો થઈ ગયો? બીજો થઈ ગયો। એટલે હું તમને એમ કહું કે અહીંયા પ્રવાહ કઈ દિશામાં વહે છે? વાય ઝેડ
સોરી આમ છે ને, સોરી, વિષમઘડી દિશામાં પ્રવાહ છે, બરાબર ને? કઈ દિશામાં પ્રવાહ છે? વિષમઘડી. ઓકે, એટલે અહીંયા સમઘડી દિશામાં પ્રવાહ હોય તો સમઘડી દિશામાં પ્રવાહ હોય તો છેડો શેની તરીકે વર્તે? એસ તરીકે. એટલે એસ તરીકે વર્તે તો અહીંયા ફ્લક્સ ઘટે, આના દ્વારા આની સાથે સંકળાતું ફ્લક્સ ઘટે. અને મિત્રો ફ્લક્સ ઘટે ને તો સામેની બાજુએ રિંગમાં એનો લેન્ઝનો નિયમ શું કરે છે? વિરોધ. એટલે ફ્લક્સ ઘટે ઈએ નો પોસાય ને ફ્લક્સ વધે ઈએ નો પોસાય. તો ફ્લક્સ ઘટ્યું એસ છે એટલે, બરાબર કે નહીં? તો ફ્લક્સ ઘટે છે તો આ ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરે તો એ પણ શું કરે છે? એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેવડાવે છે. એટલે અહીંયા વિષમઘડી દિશામાં પ્રવાહ વહેશે. એટલે વાય ઝેડ એક્સ વાય. સેમ ટુ સેમ અહીંયા એ જ રીતે છે કે અહીંયા પાછો કઈ દિશામાં પ્રવાહ વહે? વિષમઘડી. એટલે ફ્લક્સ વિષમઘડી હોય એટલે ફ્લક્સમાં વધારો થાય અને સમઘડી હોય તો ફ્લક્સમાં ઘટાડો થાય. તો અહીંયા આપણને આ રીતે છે, અહીંયા સમઘડી દિશામાં પ્રવાહ વહેશે, બરાબર ને? કારણ કે એના ફ્લક્સના વધારાનો વિરોધ કરે છે, આ ઘટાડાનો વિરોધ કરે છે. એટલે ઝેડ આર વાય, બરાબર ને? આ રીતે પ્રવાહ વહેશે. યસ મિત્રો, અહીંયા કોઈ લોખંડના ગર્ભ ઉપર આપણને ગૂંચળું વીંટાળેલું છે તો અહીંયા પ્રવાહ આ રીતે વહેશે મિત્રો. હવે પ્રવાહ આ રીતે વહે, બરાબર ને? એટલે અહીંથી આમ જાય, અહીંથી આ રીતે આવે, અહીંથી આમ જશે, બરાબર કે નહીં? તો પ્રવાહ આ રીતે વહેતો હોય તો આપણે એમ કહીએ કે અહીંયા પ્રવાહ છે એ કઈ દિશામાં વહેશે? અહીંથી અહીંયા નીકળે છે તો આ જે દિશા છે એ કઈ થઈ ગઈ? સમઘડી. ઓકે, તો અહીંયા સમઘડી એટલે શું થાય? ફ્લક્સ ઘટે. તો આ ફ્લક્સ ઘટાડાનો શું કરે છે? વિરોધ. એટલે પોતે ફ્લક્સ વધારે છે એટલે અહીંયા આમ પ્રવાહ વહેશે. આપણને એક્સ આર વાય, બરાબર? અને અહીંયા પ્રવાહ આમ વહે છે. એટલે હંમેશા વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે, બરાબર કે નહીં? એના ઘટાડાનો. અને જો મેં તમને પહેલાં કીધું લેન્સના નિયમમાં કે ભાઈ એન નજીક જાય ને તો એ એન ઉત્પન્ન કરે, કારણ કે એના ઘટાડાનો શું કરે છે? એ વિરોધ કરે છે. તો વિરોધ દર્શાવવા માટે એ પોતામાં જ પ્રવાહ આનો વિરોધ દર્શાવવો હોય તો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે. તો આમાં શું છે? જે દિશામાં હોય એના કરતાં આમાં વિરુદ્ધ દિશામાં. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર એના પ્લેનને લંબ છે, બરાબર કે નહીં? અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું છે? એને લંબ છે. એટલે અહીંયા કોઈ પણ પ્રવાહ બરાબર ને? કોઈ પણ પ્રકારનો પ્રવાહ અહીંયા ઉત્પન્ન થતો નથી. સિમ્પલ. આપણે જો અહીંયા એવું કીધું છે કે અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના સમતલને સમાંતર હોવાથી કોઈ પણ પ્રકારનું ફ્લક્સ સંકળાતું નથી. આથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પ્રેરિત થતો નથી, બરાબર કે નહીં? વિદ્યુત પ્રવાહ અચ્છા ઓકે, અહીંયા વિદ્યુત પ્રવાહ આ રીતે વહે છે પણ ફ્લક્સ છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર એના પ્લેનને કેવું છે? સમાંતર. ઓકે, તો એના પ્લેનને સમાંતર હોય તો એનો ક્ષેત્રફળ સદિશ પણ નીચેની દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો શું થાય મિત્રો? 90 ડિગ્રી. એટલે કોઈ પણ પ્રકારનું ફ્લક્સ સંકળાશે નહીં. ઓકે, યસ. તો મિત્રો હવે આપણે આગળ વધીએ. હવે આગળ આપણને શું કીધું છે? બીજો MCQ. આકૃતિ દ્વારા વર્ણવેલા પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ કરો. એક અનિયમિત આકારનો તાર ગોળાકારમાં ફેરવાય છે અને ગોળાકાર તાર છે એ સુરેખ તારમાં ફેરવાય છે, બરાબર ને? પાતળા સીધા તારમાં વિરૂપિત થાય. એટલે આપણને જે આકૃતિ છે ને એ આકૃતિમાં આ રીતે કીધેલું છે મિત્રો. ઓકે, જો આપણને અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે આપ્યું છે. ઓકે, એટલે પુસ્તકના પાનાને લંબ અને અંદર તરફ જતી દિશામાં એમાં કોઈ એક તાર આ રીતે છે, બરાબર? તો આ તારમાં આપણે એવું કહી શકીએ કે આ તારમાં છે એ જેમ જેમ વધશે, બરાબર ને? અહીંયા આ તાર સાથે સંકળાતું ફ્લક્સ કેવું છે મિત્રો? ઓછું છે ને? હવે ધીમે ધીમે જો સંકળાતું ફ્લક્સ ઓછું હોય, જો આપણને અહીંયા એવું કીધું છે કે જ્યારે અનિયમિત આકારનું ગૂંચળું વર્તુળાકાર ગૂંચળામાં ફેરવાશે, એટલે અનિયમિત આકારનું ગૂંચળું વર્તુળાકાર ગૂંચળામાં ફેરવાય અને બધી બાજુથી શું લાગે છે મિત્રો? બળ લાગે છે. તો એની સાથે સંકળાતું ફ્લક્સ વધે,
પરિમાણ વધે તો એની સાથે સંકળાતું ફ્લક્સ વધે. અને મિત્રો સંકળાતું ફ્લક્સ વધે તો શું થાય? તો આપણે કહી શકીએ કે સંકળાતું ફ્લક્સ વધશે એટલે આ ઈ ફ્લક્સના વધારાનો શું કરે છે? વિરોધ કરે છે. અને ફ્લક્સના વધારાનો વિરોધ કરે તો આપણને એવું કીધું છે કે અહીંયા લેન્ઝના નિયમ મુજબ પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ ઘટે તે રીતે ઉદ્ભવે છે. એટલે દાખલ થતું ફ્લક્સ ઘટે એ રીતે. એટલે અહીંયા જે પ્રવાહ છે ને મિત્રો, વિષમઘડી દિશામાં વહે છે. પ્રવાહ કઈ દિશામાં વહે છે મિત્રો? વિષમઘડી દિશામાં પ્રવાહ વહે છે. બરાબર કે નહીં? અને આમે તમે જો આ અંગૂઠાની દિશા આમ છે તો પ્રવાહની દિશા શું થાય? આમ થશે. બરાબર ને? તમે ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા ને? ઓકે, અંગૂઠો અંદરની બાજુ છે તો પ્રવાહ ક્યાં જશે? નીચેની દિશામાં જશે. બરાબર કે નહીં? યસ. તો વિષમઘડી દિશામાં. એ જ રીતે આપણને બીજી વસ્તુ અહીંયા એ કીધી છે કે કોઈ ચુંબકીય ક્ષેત્ર આ રીતે આપ્યું છે. બરાબર. અને એમાં કોઈ વર્તુળ છે તો વર્તુળમાં શું થશે મિત્રો? આ બધાને અંદરની બાજુએ બળ લાગશે. અહીંયા પુસ્તકના પાનાને લંબ અંદર તરફ જતી દિશામાં હતું અને એ પુસ્તકના પાનાને લંબ બહાર નીકળતી દિશામાં છે તો આને બધાને અંદરની તરફ બળ લાગશે. બરાબર. અચ્છા, અહીંયા ધારો કે હું એમ કહું કે અહીંયા ડાયમેટ્રિકલ પોઈન્ટ છે તો અહીંયા આમ બળ લાગશે. એટલે શું થાય છે? ઉપરથી પિચકાઈ જાય અને આ રીતે થઈ જાય. બરાબર ને? આમ નીચે બળ લાગે, આમ બહારની બાજુ બળ લાગે છે. ઓકે, એટલે અહીંયા સુરેખ તારમાં થાય એટલે ફ્લક્સ ઘટે ને ફ્લક્સ ઘટે તો મિત્રો એ ફ્લક્સના ઘટાડાનો શું કરે છે? વિરોધ કરે છે. તો અહીંયા પણ આપણને એવું જ કીધું છે કે ગુજરાત સાથે સંકળાયેલું બહાર આવતું ફ્લક્સ ઘટે છે. જો બહાર આવતું ફ્લક્સ છે મિત્રો, એટલે પ્રવાહ છે જો આમ ક્રોસ હોત ને તો પ્રવાહ સમઘડી દિશામાં વહે, પણ અહીંયા શું છે? ડોટ છે એટલે કે બહાર આવે છે. એટલે બહાર આવતું ફ્લક્સ ઘટે. તો મિત્રો ફ્લક્સ બહાર ક્યારે આવે? જ્યારે એન માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને એસમાં દાખલ થાય. એટલે અહીંયા વિષમઘડી દિશામાં પ્રવાહ વહે છે. ઓકે મિત્રો? યસ. ચલો, તો હવે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ. જે ટોપિકનું નામ છે મિત્રો એસી જનરેટર. એસી જનરેટર છે એ એક એવું જનરેટર છે કે જે આપણને એસી વોલ્ટેજ આપે છે મિત્રો. ઓકે, તો નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ એસી જનરેટર છે. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણો ટોપિક છે એસી જનરેટર. હવે નામ ઉપરથી જ બધાને ખબર પડી ગયું છે કે એસી જનરેટર એ એસી વોલ્ટેજ અથવા એસી ઈએમએફ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે મિત્રો. એટલે કે અહીંયા જોઈએ ને તો આ બે છેડા વચ્ચે આપણને શું મળે છે? એસી વોલ્ટેજ કે જે સાઇન અને કોસાઇન વિધિ અનુસાર બદલાતા હશે. તો મિત્રો આ જે એસી જનરેટર છે એનો ઉપયોગ ઘણો બધો થાય છે અને એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. શું કરે છે? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે મિત્રો. ઓકે, તો આ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એટલે એવું કંઈક આ એની રચના છે. બરાબર? રચના આપણે સમજીએ તો અહીંયા એન અને એસ ધ્રુવ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનમાંથી નીકળીને એસ સાથે સંકળાય છે. એની વચ્ચે એક રોટર શાફ્ટ ઉપર પોતાની ધરી ઉપર ભ્રમણ કરી શકે એવું આર્મચર છે. આને શું કહેશું મિત્રો આપણે? આર્મચર. બરાબર? હવે શું પરિસ્થિતિ છે કે આ જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે યાંત્રિક ઉર્જામાંથી, એમાં હું એવું કહી શકું કે અહીં થીટા બદલીને ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે છે.
અહીં થીટા બદલીને ફ્લક્સમાં ફેરફાર, કારણ કે જો ઈએમએફ ક્યારે ઉત્પન્ન થાય મિત્રો, જ્યારે ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે. આવું ફેરેડે કીધું હતું. એની સિવાય ઈએમએફ ઉત્પન્ન ન થાય તો ફ્લક્સમાં ફેરફાર કરવો કઈ રીતે, તો થીટા બદલીને, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને આર્મચરનો ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો બદલ્યા કરશું મિત્રો, એટલે આપણને અહીંયા એસી વોલ્ટેજ મળશે. મિત્રો આ એસી જનરેટરનો ઉપયોગ આપણે જો મોટા પાયે આપણે ભારતમાં પણ થાય છે, બીજા દેશોમાં પણ થાય છે. 100 મેગાવોટથી 500 મેગાવોટ સુધીની આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ, વોલ્ટેજ મેળવી શકીએ છીએ. અને એ વોલ્ટેજ કોના દ્વારા સાકાર થાય છે? એસી જનરેટર. હવે મિત્રો હું અહીંયા થોડી આપણે સૂત્રની વાત કરી જોઈએ મિત્રો. ધારો કે ટી ક્ષણે બી અને એ વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ લખી શકું ઓમેગા ઇન્ટુ ટી. ભણી ગયા છે આપણે ચાક ગતિમાં. ઓમેગા એટલે કોણીય વેગ અને આ થીટા એટલે એંગલ. ઓકે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા હતા ડી થીટા બાય ડીટી. ઓકે, કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે આપણને કોણીય વેગ મળે. આવું ભણી ગયા છે મિત્રો આપણે. સો આર્મચર સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થશે મિત્રો? હું કહી શકું phi is equal to BA cos થીટા. શું થાય મિત્રો? phi is equal to BA cos થીટા. થીટા બરાબર મિત્રો હું મૂકી શકું phi is equal to BA cos ઓમેગા ટી. તો હવે પ્રેરિત થતું ઈએમએફ ઉત્પન્ન થાય છે ને મિત્રો, એસી ઈએમએફ ઉત્પન્ન થાય છે. અહીંયા આપણને અલ્ટરનેટ વોલ્ટેજ મળે છે. બે પ્રકારના કરંટ હોય, એસી અને ડીસી. એસીનો અભ્યાસ આપણે આગળ કરવાનો છે, આના પછીનું જ ચેપ્ટર છે. તો પ્રેરિત થતું ઈએમએફ ફેરેડેના નિયમ મુજબ એન ડી ફાઈ બાય ડીટી. ઓકે, માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. સો માઇનસ એન ડી બાય ડીટી. ચલો ફાઈ મૂકી દઉં હું અહીંયા, તો બી એ કોસ થીટા. ઓકે, માઇનસ એન બી એ બહાર કાઢી લઉં. અહીંયા આપણે કોસ થીટાનું સમયની સાપેક્ષે વિકલન કરો તો સાઇન થીટા. ઋણ નિશાની છે એ આપણે અવગણી, અથવા તો સાઇન કોસનું વિકલન છે માઇનસ સાઇન થાય તો માઇનસ માઇનસ શું થઈ જાય મિત્રો? પ્લસ. અચ્છા હા, બીજી વાત આપણે અહીંયા કોસ થીટાની જગ્યાએ ઓમેગા ટી મૂકીએ તો મિત્રો તો અહીંયા વિકલન તો થાય, કોસનું સાઇન થઈ જશે, પણ મિત્રો ઇન્ટુ શું થશે? ઓમેગા. આને આગળ લઈ લઈએ તો એન બી એ ઓમેગા સાઇન ઓમેગા ટી. જો સાઇન ઓમેગા ટી બરાબર 1 લેવામાં આવે તો ઈ બરાબર આપણને શું મળશે મિત્રો? મેક્સિમમ મળશે, એટલે કે મહત્તમ સ્થિતિમાન મળશે, મહત્તમ ઈએમએફ મળશે. અને ઈ મહત્તમ સાઇન ઓમેગા ટી બરાબર 1 મૂકી દો મિત્રો, તો ઈ મેક્સ બરાબર એન એ બી ઓમેગા. ઈ મેક્સ બરાબર શું થશે? એન એ બી ઓમેગા. ઓકે, તો એન એ બી ઓમેગા બરાબર થશે ઈ મેક્સ, મહત્તમ પ્રેરિત એસી વોલ્ટેજ. ઓકે, પ્રેરણના સિદ્ધાંતનો જ ઉપયોગ કર્યો છે મિત્રો આપણે, ઇન્ડક્શન. બરાબર કે નહીં? જો આપણે ફ્લક્સ કઈ રીતે બદલી શકીએ? એક તો ખૂણામાં ફેરફાર કરીએ, એક મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ, અને એક ગૂંચળામાં ફેરફાર કરીએ. હવે ગૂંચળું હું આની વચ્ચે ફેરવું એમ ફ્લક્સ કપાશે અને ઈએમએફ ઉત્પન્ન થશે. અત્યારે તો એવા જનરેટર આવી ગયા છે કે આર્મચર સ્થિર રહે છે પણ ચુંબક એની આજુબાજુમાં ફરે છે, એટલે ફ્લક્સ સંકળાય અને આપણે 500 મેગાવોટ સુધીની વીજળી મેળવી શકીએ છીએ. ખૂણા બદલો, થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઓમેગા છે, સમય બદલો. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય તો ઈએમએફ શૂન્ય મળે મિત્રો. આવા સમયે એ અને બી વચ્ચેનો ખૂણો શૂન્ય થાય. અને થીટા ઇઝ ઇક્વલ ટુ જો 90 ડિગ્રી હોય એટલે કે ઈ અને બી વચ્ચેનો ખૂણો હોય ત્યારે મેક્સિમમ મળશે. ની મેક્સિમમ એન એ બી ઓમેગા છે મિત્રો. એન એ બી ઓમેગા એટલે આમ હોય અને ચુંબકીય ક્ષેત્ર રેખા આમ છે ને આમ હોય, બરાબર ને? ઓકે,
તો એનો ક્ષેત્રફળ સદિશ છે એની સાથે ખૂણો કેટલો બનાવશે? સોરી, આપણે ભૂલ, ઓકે, અહીંયા સાઇનની અંદર આપણે મૂકવાનું છે ને, એટલે ઈએમએફ છે આ રીતે હશે, બરાબર ને? તો ઈએમએફ કેવું થઈ જશે? 0. પણ મેક્સિમમ એટલે મેક્સિમમ ક્યારે હશે? જ્યારે આ રીતે છે, એટલે બંને વચ્ચેનો ખૂણો શું થાય છે? 90 ડિગ્રી. થીટા બી અને એ વચ્ચેનો ખૂણો છે ત્યારે એ મેક્સિમમ થશે, બરાબર? અને 0 ડિગ્રી હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ જ્યારે એક જ દિશામાં હશે ત્યારે ઈએમએફ 0 થશે. ઘણા બધા પ્રકારના 3 પ્રકારના જનરેટર છે. પહેલું હાઇડ્રો મને પાકું ખ્યાલ નથી, પણ હાઇડ્રોક્લોરિક કે આઈ થિંક આઈસો, આપણને હાઇડ્રોક્લોરિક લખી નાખું છું, જનરેટર. ઓકે, બીજું જનરેટર છે થર્મલ જનરેટર, થર્મલ પાવર. હાઇડ્રો પાવર જનરેટર્સ, યસ, જનરેટર. ઓકે, અને ત્રીજું છે ન્યુક્લિયર પાવર જનરેટર. હે મિત્રો, હાઇડ્રો પાવર જનરેટર એટલે શું કે પાણીનો ધોધ છે. અચ્છા, આપણે શું કામ કરવાનું છે? યાંત્રિક કાર્યમાંથી એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. યાંત્રિક કાર્ય એટલે મારે આ આર્મચરને ફેરવવું પડે, એ યાંત્રિક કાર્ય કરવું પડશે. તો યાંત્રિક કાર્ય ઘણી બધી રીતે થાય. જેમ કે ઉપરથી ધોધ પડતો હોય પાણીનો, બરાબર, તો નીચે ટર્બાઇન રાખી દેવામાં આવે છે. ટર્બાઇન ફરે એટલે એની ઉર્જા વડે આ આર્મચર એ ફરશે. આર્મચર ફરે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. મિત્રો, ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ ઉત્પન્ન થાય. આ બે સ્લીપ રિંગ રાખેલી હોય છે કે જે એસી વોલ્ટેજને મેળવે છે. થર્મલ પાવર જનરેટરમાં શું થાય મિત્રો? તો થર્મલ પાવર જનરેટરમાં કોલસો છે, બળતણ છે, એને બાળીને વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે. ને વરાળ શું કરે છે? આ રોટર શાફ્ટ ઉપર દબાણ ઉત્પન્ન કરે. ધીમે ધીમે શું થાય? ફરે. ફરીથી જ પ્રોસેસ. ન્યુક્લિયર પાવર, કોલસાને બળતણની જગ્યાએ જો આપણે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરીએ મિત્રો, તો આપણને વિપુલ પ્રમાણમાં ઉર્જા અને વરાળ મળે છે અને એ જનરેટરને ફેરવે છે. સોરી, જનરેટરને નથી ફેરવતું, એ આર્મચરને ફેરવે છે. અને આર્મચરને ફેરવે એટલે ફરીથી જ પ્રોસેસ, એસી વોલ્ટેજ મળી ગયો આપણને. યસ, તો ખૂબ જ 500 મેગાવોટ સુધીની વીજળી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. ભારતમાં યાદ રાખવાનું છે, ભારતમાં 50 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ વાળા ઈએમએફ મેળવાય છે. જ્યારે યુએસએ જેવા અમુક દેશો છે એ 60 હર્ટ્ઝ જેટલું ઈએમએફ ઉત્પન્ન કરે છે. તો આપણે ભારતમાં 50 હર્ટ્ઝ છે અને યુએસએ અને એના અમુક દેશોમાં 60 હર્ટ્ઝ છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે થિયરીનું કામ પૂરું થઈ ગયું, હાશકારો અનુભવ્યો. અને હવે તો આપણે થિયરી છે એ હવે આગળની થિયરી આમ તો જૂના સિલેબસમાં હતી ટ્રાન્સફોર્મર, પણ એ હવે કન્વર્ટ થઈને 7 ચેપ્ટરમાં જતું રહ્યું છે. અને થોડો બેનિફિટ થયો છે, આપણે આ વખતે સિલેબસ થોડો ઘટ્યો, બરાબર ને? ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી વાર આગળ વધશું. હા, એક બીજી વાત કે આનો ઉદાહરણનો છેલ્લો દાખલો છે મિત્રો, એનસીઈઆરટી બુકનો ઉદાહરણનો છેલ્લો દાખલો જાતે ગણવાનો છે. ઈ મેક્સ ફાઇન્ડ કરવાનું છે. આ સૂત્ર સીધું છે, ઓમેગા બી એ બધું આપેલું છે. જો ગૂંચડું હોય તો એ બરાબર પાઈ આર સ્ક્વેર લેવું. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ મળશું. ગુડ બાય, થેન્ક યુ વેરી મચ.